નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે। માતા લક્ષ્મી કેવા ઘરમાં ટકે છે? શું તમે જાણો છો કે માત્ર મહેનતથી નહીં પણ ઘરના વાતાવરણથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે? ચાલો જાણીએ એવા ગુણો જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે। 1. સ્વચ્છતા અને વ્યવસ્થા। માતા લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે સ્વચ્છતા। જે ઘરમાં રોજ સફાઈ થાય છે, ગંદકી નથી, ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે। યાદ રાખો, ગંદકી એટલે દરિદ્રતા, સ્વચ્છતા એટલે સમૃદ્ધિ। 2. સકારાત્મક વાતાવરણ। જે ઘરમાં ઝઘડા, નકારાત્મક વાતો અને તણાવ હોય છે, ત્યાં લક્ષ્મીજી ટકતી નથી। પરંતુ જ્યાં પ્રેમ, શાંતિ અને સમજ હોય છે, ત્યાં લક્ષ્મીજી ખુશીથી રહે છે। 3. ભગવાનમાં શ્રદ્ધા। જે ઘરમાં દરરોજ પ્રાર્થના, પૂજા અને ભગવાનનું સ્મરણ થાય છે, તે ઘરમાં દિવ્ય શક્તિ રહે છે। રોજ એક દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે। 4. દાન અને સહાય। લક્ષ્મીજીને તે લોકો બહુ પ્રિય છે જે દાન કરે છે અને બીજાની મદદ કરે છે। જો તમે બીજાને આપશો તો ભગવાન તમને વધારે આપશે। 5. પરિવારનો માન અને સંસ્કાર। જે ઘરમાં મોટા લોકોનું માન થાય છે અને પરિવારમાં એકતા રહે છે, એવા ઘર લક્ષ્મીજી માટે સૌથી પ્રિય હોય છે। શું ન કરવું? ઝઘડા અને તણાવ, ગંદકી, આળસ, અપમાન અને ખરાબ વર્તન, આ બધાથી લક્ષ્મી દૂર થઈ જાય છે। તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે, તો આ સરળ નિયમો જરૂર અપનાવો। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।